મારું નામ જયેશ નટોલાલ શાહ છે. મારો બાબો તરંગ જયેશ કુમાર શાહ ભણ્યા પછી અને એના ભાઈબંધો દોસ્તારો બધા કાનન ઇન્ટરનેશનલમાંથી એમને પ્રોસેસ કરી અને વિદેશ ગયા હતા બધા. એ લોકો એને સારી એવી સલાહ આપી કે અહીં ગાડી આ લોકોનો રેશિયો બહુ સારો છે કાનનથી, એટલે અમે કાનનમાં IELTS માટે એપ્લાય કર્યું. ત્યાં કોચિંગ પણ લીધી. કોચિંગ લીધા પછી એ લોકોએ કીધું હવે તું એક્ઝામ તું આપી દે, IELTS વાંધો નથી. હવે તો એને એક્ઝામ આપી, એમાં 7 બેન્ડની ઉપર આવ્યા. જેવા આવ્યા એના બીજે દિવસે ત્યાં કાઉન્સિલર હતા, એમને બોલાયા અને અમે પ્રોસેસ કરાવી એમની જોડે અને એમને કોલેજ એપ્લાય કરવા માટે, સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે, જેમાં ભણવું હોય એના માટે બધું જ એમને ગાઈડ કર્યું અમને. અને અમે એપ્લાય જેવું કર્યું એના ત્રીજે દિવસે અમને કોલેજમાંથી એડમિશન મળી ગયું. એડમિશન મળી ગયા પછી એના આગળના પ્રોસેસ માટે એમને બધી સલાહ એવી આપી અને ઇન્ક્લુડ કે એ લોકો પેરેન્ટ્સને પણ અંદર ઇન્ક્લુડ કરે છે. કંઈ બી પ્રોસેસ હોય મોબાઈલમાં બધો પેરેન્ટ્સને અમને પણ મોકલતા હતા, સ્ટુડન્ટને મોકલતા હતા, મારા બાબાને મોકલતા હતા, બધું જ. પછી એમના થ્રુ એમને વિઝાની પ્રોસેસ કર્યો. ત્યાં ફીઓ બીઓ ભરાઈ, બધી કાનન થ્રુ જ ભરાઈ છે. અમે કોલેજની ફી ભરી, ત્યાંથી લેટર આવવાનો, એડમિશન લેટર આવ્યો, બધું જ. પછી દિવાળીનો ટાઈમ હતો, લાસ્ટ દિવાળીમાં અમે ધનતેરસના દાડે એની ફાઇલ મૂકી વિઝાની. એમાં SOP બનાવીમાં જે લોકોએ સારી રીતે એ લોકોએ પ્રેઝન્ટેશન આપ્યું બધું, એ બધું જ એપ્લાય કર્યું અને અમને 3 જ દિવસમાં વિઝા મળી ગયા હતા. 21 તારીખે બાયોગ્રાફી થયું, તેવી 22 તારીખે અમારું 22 નવેમ્બરે મેડિકલ અપડેટ થઈ ગયું અને 25મી તારીખે સવારે વહેલી 1 વાગે અમને મેસેજ આવી ગયો તમને વિઝા આવી ગયા છે. એ જ દિવસે સાંજે અમે પાસપોર્ટ સબમિટ કર્યો અને એને 7મી ડિસેમ્બરે અમને પાસપોર્ટમાં વિઝાનો સિક્કો વાગીને આવી ગયો. એ પણ બહુ જલ્દી આવ્યો છે અને એનું ભણવાનું પણ સપ્ટેમ્બરમાં અમે લેવાના હતા, પણ એડવાન્સમાં બધું પ્રોસેસ કરી રાખ્યો હતો આ લોકોની સલાહથી. પછી એના અઠવાડિયા પછી અમને સલાહ આપી કે તમારા પેરેન્ટ્સના પણ વિઝા તમે મૂકી દો તો સારું રહેશે, મળી જાય અત્યારે. તો અમારા પણ મારા વાઈફના વિઝા એના થ્રુ મૂક્યા બધા. તો અમારા પણ 10 જ દિવસમાં 10 વર્ષના વિઝા અમને મળી ગયા. એ બધું એમના થ્રુ થયું છે. એક ડોક્યુમેન્ટ એકદમ પારદર્શિકા પ્રમાણે એ લોકોએ સબમિટ કર્યા, અમને બતાવ્યા. કંઈ બી ભૂલ હોય તો તમે કોઈ સુધારો, એ સુધારો કરે, બધું જ બહુ સારી ગાઈડલાઈન આપી. અમારા 10 જાન્યુઆરીના વિઝા આવી ગયા હતા. પછી અમે ટિકિટ કરાવી, ફેબ્રુઆરીની ટિકિટ કરાવી લીધી. અમને 1,22,000માં પડી હતી. પછી એ જવાનું હતું ઓગસ્ટની 15 તારીખે. 2,78,000 ટિકિટનો ભાવ થઈ ગયો હતો. એટલે હું તો બધાને એમ જ કહું કે ટિકિટ કરાવવાની હોય તો વહેલી કરાવી લેવાની, કેમ કે આ પાછી જવાના ટાઈમે બહુ જ ભાવ થઈ જાય છે. એટલે 15મી ઓગસ્ટે મારા બાબાનું 16મી ઓગસ્ટ સવારનું ફ્લાઇટ હતું. ફ્લાઇટ જતા સુધી કાનનવાળા એટલા બધા ફોનો અને મેસેજો કરીને અમારી જોડે કોન્ટેક્ટ મારા સાથ આપ્યો, એ તો કહેવા જેવું જ નથી એમ, એટલું બધું. પછી બાબો ત્યાં પહોંચી ગયો. ત્યાં ગયા પછી 3 સપ્ટેમ્બરે એની કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. આજની તારીખે કાનનના મેસેજો આવે છે, કંઈ બી હોય ત્યાં કંઈક એ લોકોને મોલ જોડે કોલેબોરેશન છે, એના માટે કંઈ તમારે લેવું કરવું હોય એના માટે પણ ફોન આવે છે. પછી અમારો એક્સપિરિયન્સ અમારે એના ભાઈબંધોને કીધો, એના ભાઈબંધ બીજેથી IELTS આપી હતી. પછી પણ એનો બધો પ્રોસેસ કાનન થ્રુ કરાયો, પેમેન્ટથી માંડીને જવા સુધીનો. એક છોકરો USA ગયો એનો ભાઈબંધ. પછી એક ભાઈબંધ બિલ ગામનો છે, પટેલ છે, એ ભાઈબંધે પણ એની જોડે જ પ્રોસેસ કર્યો અને એની જોડે જ કેનેડામાં બેરીમાં એને એડમિશન લીધું, એની જ કોલેજમાં, જોર્જિયન કોલેજમાં. 2 છોકરાઓ સાથે જ ગયા છે, 2 સાથે જ રહે છે એક ઘરમાં, 2 સાથે જ એક જ કોલેજમાં છે. પછી એક બીજો છોકરો પણ અત્યારે બેરીમાં જ જઈ રહ્યો છે, જોર્જિયન કોલેજમાં. 15મી ડિસેમ્બરે જવાનો છે. એ પણ બધું જ કાનન થ્રુ કર્યું છે. એટલું છે કે કાનનમાં જેટલું છે 10:9નો રેશિયો તો શ્યોર છે, જે કોઈ જગ્યાએ જોવા નથી મળતો. હું બધા પેરેન્ટ્સને એમ જ કહીશ, જો તમે આગળ છોકરાને પ્રગતિ કરાવવા માંગતા હોય અને સારું જોતું હોય તમારા પ્રદેશ મોકલવા માટે, વિદેશ મોકલવા માટે, તો તમે કાનનને અવશ્ય સંપર્ક કરો. હું બધાને એક જ વસ્તુ કહીશ કે તમારે તમારા બાબાને કંઈક મોકલવા હોય બહાર વિદેશમાં, તો તમે શ્યોર કાનનને સંપર્ક કરજો. કાનન દ્વારા તમને જેની માડીને બધી જ વસ્તુ તમને ડિટેલમાં સમજાવશે, પેરેન્ટ્સને સમજાવશે. ત્યાંનું કોચિંગ પણ સારું છે. કોચિંગમાં તમારો બાળક જો કદાચ સહેજ બી એ હશે તો તમને પણ એ જણાવશે, પેરેન્ટ્સને પણ. એટલે સુધી બધું જ સારું છે. બહુ જલ્દી પ્રોસેસ થઈ જાય છે અને તમારે બહુ પ્રોબ્લેમ નહીં આવે. હજી સુધી કોઈને એવો પ્રોબ્લેમ આવ્યો નથી. અમે સાંભળ્યું નથી કે કાનન થ્રુ કંઈક ખરાબ રિવ્યૂ આવ્યા હોય, આ સુધી અમે નથી સાંભળ્યું. એટલે હું બધાને એક જ સલાહ આપીશ કે તમે કાનન થ્રુ કરાવો, તમે આગળ વધશો. તમારા પૈસાનું પણ કોઈ એ નથી, એમના થ્રુ પેમેન્ટ કરો બહાર. બધું જ અત્યારે બધા આપણે વાંચી રહ્યા છે પેપરોમાં કે ભાઈ લોકો આટલું કરી ગયા, એવું આ કશું છે જ નહીં. ને આ લોકોનું બહુ જ જેન્યુઇન છે બધું જ. એટલે હું તો બધાને એક જ સલાહ આપીશ કે તમે ત્યાં જોઈન થાઓ એમ, જો બાળકને મોકલવા માંગતા હોય તો.